brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zabarkandsi. છોટાઉદેપુરના નસવાડીમાં જાંબુગડા ગામે બનેલ નવીન સ્લેબ ડ્રેઇનનો અપ્રોચ બેસી જતા મોટા વાહનોની અવરજવર બંધ. 2 કરોડના ખર્ચે બનેલ નવીન સ્લેબ ડ્રેઇનના લોકાર્પણ પહેલા અપ્રોચ બેસી ગયો. 2 મહિના પહેલા જ થયું હતું બાંધકામ. નસવાડી પંચાયત આરએનબીના ઇજનેરોની બેજવાબદારી સામે આવી. તો સુરતમાં રસ્તા પર ખાડા પડવાની શરૂઆત. રોડ બેસી જવાના કારણે અડાજણમાં રેતી ભરેલ ટ્રક ખાડામાં ફસાઈ છે. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. ટાયર જમીનની 3 ફૂટ અંદર જતું રહેતા ટ્રાફિક જામ સર્જાયો. સોસાયટીઓમાંથી રેતી ભરીને નીકળેલ ટ્રક એકાએક નમી ગયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સુરતના વરાછામાં લંબે હનુમાન વિસ્તારમાં રોડ અચાનક જ બેસી ગયો. વસંત ભીખની વાડી પાસેનો આ રોડ બેસ્યો છે. રોડ બેસી જતા આસપાસના દુકાનદારોમાં ભય. હજુ થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો. મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન બની આ ઘટના. સુરતમાં પ્રથમ વરસાદમાં જ સુરત પાલિકાની પોલ ખુલ્લી પડી છે. ગોડાદરા વિસ્તારમાં રોડનો એક ભાગ બેસી ગયો છે. વિડાસ સ્ક્વેરની સામે ભૂવા પડવાની ઘટના. ગઈકાલ રાતના સામાન્ય વરસાદમાં મસ્ત મોટા ભૂવાઓ પડ્યા. તો ભાવનગરમાં જર્જરિત મકાનને લઈને ચોમાસામાં દુર્ઘટના સર્જાવાની ભીતિ. શહેરભરમાં 1500થી વધુ મિલકતો અત્યંત બિસ્માર હોવાનું સામે આવ્યું છે, જેને ઉતારી લેવાની સહિતની કામગીરી ન કર્યાનો પણ લોકોએ આક્ષેપ કર્યો. તંત્રની આળસે કોઈ દુર્ઘટના જાનહાનિ સર્જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી. વડોદરામાં સોમા તળાવ ડભોઈ રોડ પર પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી છે. 2.5 કરોડના ખર્ચે બનાવાયેલા રોડ પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી. પાલિકાની કામગીરી પોકળ સાબિત થઈ. તો વડોદરાના ડભોઈ ચાંદોદના મુખ્ય માર્ગ પર 2 વૃક્ષ ધરાશાયી થયા. સ્થાનિક લોકોએ ઝાડની ડાળીઓ કાપી વાહનોની અવરજવર થાય તે માટે ઉઠાવી છે જહેમત. એસટી બસ સહિતના મોટા વાહનોને વાયા વણિયાદ થઈને આવન જાવન કરવાની ફરજ પડી છે. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાનો ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ. ઈમેલ મળતા જ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. By V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zabarkandsi.